वसुदेव सुतं देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरु। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणम् सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। तत्व जिज्ञासु सज्जनों, भगवत कृपाथी श्रीमद् भगवद गीताना शांकर भाष्य सहित विचार क्रमानुसार चतुर्थ अध्यायना प्रथम 2 શ્લોકનો આપણે સભાષ્ય વિચાર કરી ચૂક્યા। ભાષ્યના માધ્યમથી આપણે એ જાણ્યું કે ભગવાન શ્રી કૃષ્ણ વંશ કથન પૂર્વક પૂર્વના 2 અધ્યાયોમાં બતાવેલા જ્ઞાનયોગ અને કર્મયોગની સ્તુતિ કરે છે। વંશ કથન પૂર્વક યા વંશ કથનથી જ્ઞાનનિષ્ઠા અને કર્મનિષ્ઠા રૂપ જે યોગ છે એની સ્તુતિ કરે છે। વંશ કથન આ શ્લોકમાં આપણે જોયું કે ભગવાને એવું કહ્યું કે ઇમમ યોગમ વિવસ્વતે પ્રોક્તવાન અહમ વિવસ્વાન સ્વપુત્રાય મનવે પ્રાહ મનુઃ સ્વપુત્રાય ઇક્ષ્વાકવે અબ્રવીત। એવમ આ રીતે પરંપરાથી પ્રાપ્ત આ જે યોગ છે
એ રાજર્ષય વિદુ. આ રીતે ક્ષત્રિય પરંપરાથી પ્રાપ્ત આ જે યોગ છે એ અનેકો રાજર્ષિઓએ આ યોગને જાણ્યો. રાજર્ષય વિદુ, રાજા પણ છે અને ઋષિ પણ છે એટલે રાજર્ષિ કહ્યું. રાજાનશ્ચ તે ઋષયશ્ચ રાજર્ષય. ભાષ્યકાર અર્થ કરે છે કે રાજાએ છે અને ઋષિ પણ છે એટલે રાજર્ષિઓ કહ્યું. પછી શું થયું? પછી એ વાત આગળ ભગવાન શ્રી કૃષ્ણ કરે છે. બીજા શ્લોકમાં શું કહે છે જો, સયોગ સ કાલેન. રાજર્ષિઓએ પરંપરાથી પ્રાપ્ત આ યોગને જાણ્યો. પછી ભગવાનને કોઈ પ્રશ્ન કરે કે તો તસ્ય કથમ સંપ્રતિ વક્તવ્યમ. તો પછી અત્યારે તમે આ ઉપદેશ શા માટે કરી રહ્યા છો? ફરીવાર અર્જુનને તમે આ ઉપદેશ શા માટે કરી રહ્યા છો? તમે વિવસ્વાનને આ ઉપદેશ કરી દીધો. વિવસ્વાનને તમે એકવાર ઉપદેશ કરી દીધો અને વિવસ્વાનથી પિતા પુત્ર ક્ષત્રિય પરંપરાથી આ યોગ જે છે એની પરંપરા ચાલુ છે. તો પછી બીજી વાર ઉપદેશ દઈને શું તમારે કોઈ બીજી પરંપરા ચલાવવી છે? બીજી કોઈ ક્ષત્રિય પરંપરા ચલાવવી છે? વિવસ્વાનથી ચાલેલી પરંપરા સમગ્ર ક્ષત્રિયની અંદર જે છે એ ચાલુ છે. તો પછી સંપ્રતિ શા માટે તમે અર્જુનને યોગ બતાવી રહ્યા છો? તો એનું કારણ છે કે સયોગ કાલેન ઇહ મહતા નષ્ટ. આ જે યોગ છે, ભગવાન કહે છે કે હે અર્જુન, આ જે યોગ એટલે જ્ઞાન નિષ્ઠા અને કર્મનિષ્ઠા, અથવા જ્ઞાન યોગ અથવા કર્મયોગ. જ્ઞાન યોગ ને કર્મયોગ રૂપી આ જે યોગ છે, જે મેં વિવસ્વાનને કહ્યો તો વિવસ્વાનથી પિતા પુત્ર પરંપરાથી ક્ષત્રિય પરંપરામાં આ યોગ જે છે ચાલ્યો. અનેક રાજાઓએ એને જાણ્યો, પણ કાળક્રમથી આ જે યોગ છે એ નષ્ટ થઈ ગયો એટલે ફરીવાર ઉપદેશ આપવો પડ્યો. એ ભગવાન કારણ બતાવે છે કે સયોગ કાલેન યહ મહતા નષ્ટ. યાની મહતા યાની દીર્ઘકાળથી આ યોગ જે છે એ નષ્ટ થઈ ગયો. સયોગ ઇહ મહતા કાલેન નષ્ટ. બહુ કાળ વ્યતીત થઈ જવાથી વચ્ચે એ નષ્ટ થઈ ગયો. યોગથી અભિપ્રાય છે સંપૂર્ણ સનાતન ધર્મ હોત. અહીંયા જે ભગવાને કહ્યું ને, જે પરંપરા ચલાવી એ સંપૂર્ણ સનાતન ધર્મના સંદર્ભની વાત છે. મહતા મને દીર્ઘકાલથી આ નષ્ટ થઈ ગયું. તો નષ્ટનો અર્થ થાય છે કે વિચ્છિન્ન સંપ્રદાય સંવૃત્ત. ત્યાં નષ્ટ શબ્દનો અર્થ છે બિલકુલ સમાપ્ત નહીં. નષ્ટ શબ્દનો અર્થ સમાપ્ત નહીં, પણ જે સંપ્રદાય છે એ વિચ્છિન્ન થઈ ગયો, તૂટી ગયો. પરંપરા તૂટી ગઈ. વિચ્છિન્ન સંપ્રદાય સંવૃત્ત, અર્થાત કે એ પરંપરા ન રહી. કડીઓ જે છે એ
વિચ્છિન્ન થઈ ગઈ, વિખાઈ ગઈ. હે પરંતપ, ભગવાન જે છે પરંતપ એવું સંબોધન કરીને કહે છે કે એ જે આ પરંપરા છે, જે ક્ષત્રિય પરંપરાથી પ્રાપ્ત અનેક રાજર્ષિઓએ આ યોગને જાણ્યો, પણ કાળક્રમથી દીર્ઘકાળ પછી આ જે પરંપરા છે એ વિચ્છિન્ન થઈ ગઈ. જો નષ્ટ શબ્દનો અર્થ ભાષ્યકારે તો કર્યો વિચ્છિન્ન સંપ્રદાય. ભાષ્ય ટીકાકાર શું કહે છે? સંપ્રદાય વિચ્છેદાત અદર્શનમ ગત ઇત્યર્થ. હવે વિચ્છિન્ન સંપ્રદાય સંવૃત્ત એટલે સંપ્રદાયનો વિચ્છિન્ન થઈ ગયો. તો નષ્ટ શબ્દ જે છે જે ગ્રહણ નથી થતો આમાં. તો ભાષ્ય ટીકાકાર કહે છે કે ભાષ્યકાર એવું કહે છે કે વિચ્છિન્ન સંપ્રદાય એવો અર્થ કર્યો ને, તો વિચ્છિન્ન એટલે સંપ્રદાય વિચ્છિન્ન થઈ ગયો એટલે એને જાણવા વાળા જે છે એ વિચ્છિન્ન થઈ ગયા. એટલે આ યોગ નષ્ટ નથી થયો, પણ અદર્શનને પ્રાપ્ત થયો. શું થયું? અદર્શનમ ગતઃ. સંપ્રદાય વિચ્છેદાત અદર્શનમ ગત. એને જાણવા વાળા ન રહ્યા એટલે આ જે યોગ છે એ અદર્શનને પ્રાપ્ત થયો. અદર્શનમ ગતઃ. ભાઈ વસ્તુ હોય, રૂમમાં વસ્તુ પડેલી છે, પણ એને કોઈ જોવા વાળોનો સાક્ષી ન હોય તો એ વસ્તુ કેવી ગણાય? નહીવત ગણાય કે નહીં? નથી એવું જ ગણાય. એને હોવા છતાં શું કહીએ આપણે? એને નથી. એનો કોઈ જોવા વાળો ન હોય તો. એમ આથી એ સિદ્ધ થાય છે કે આ વૈદિક પરંપરા ક્યારે નષ્ટ નથી થતી, પણ અદર્શનને પ્રાપ્ત થાય છે. એને ધારણ કરવા વાળા ન રહેવાથી એ અદર્શનને પ્રાપ્ત થઈ જાય છે. નષ્ટ થઈ જવું એટલે બિલકુલ સમાપ્ત થઈ જવું, પણ આ સમાપ્ત નથી થતી પરંપરા. કોઈ એવો વિશિષ્ટ વ્યક્તિ આવ્યો તો પાછી પુનર્જીવિત પણ એ થાય છે. એટલે ભગવાને આ પરંપરાને પુનર્જીવિત કરી. નષ્ટ થઈ ગઈ હોય તો પુનર્જીવિત થાય ખરી? નહીં. જેમ કે કોઈ વ્યક્તિ બેહોશીમાં ચાલ્યો જાય, બેહોશીમાં તો એને દવા વગેરેથી પાછો એને સજાગ કરી દેવામાં આવે છે. પણ મૃત્યુ પામી ગયો હોય તો એને પુનર્જીવન સંભવ. એમ સનાતન સંપ્રદાય જે છે એ ધારણ કરવા વાળા ન રહેવાથી સનાતન નષ્ટ થઈ ગયો એવું કહેવાય નહીં. સનાતન સંપ્રદાય તો રહે જ છે, ધારણ કરવા વાળા નથી રહેતા, તો એ અદર્શનને પ્રાપ્ત થઈ જાય છે, બિલકુલ સમાપ્ત થઈ જતો નથી. એટલે વિચ્છિન્ન સંપ્રદાયને પ્રાપ્ત થાય એટલે સંપ્રદાય વિચ્છેદથી અદર્શનમ ગત ઇત્યર્થ એવું સમજવાનું. એને ધારણ કરવા, જેમ કે વર્તમાન કાળમાં આપણે જોઈ રહીએ છીએ વૈદિક પરંપરાના અનેક અંગરૂપ જે છે એ વિચ્છિન્ન થતી જાય છે. તો પછી આગળ ભગવાન શું કહે છે? સંપ્રદાય વિચ્છિન્ન થઈ ગયો, અદર્શનને પ્રાપ્ત થઈ ગયો, એ વાત આપણે બીજા શ્લોકમાં જાણી. ત્રીજા શ્લોકમાં ભગવાન શું કહે છે જોઈએ તો ત્રીજા શ્લોકનો અવતરણમાં ભગવાન ભાષ્યકાર કહે છે એ જોઈ લઈએ. દુર્બલાન અજિતેન્દ્રિયાન પ્રાપ્ય નષ્ટમ યોગમ ઇમમ ઉપલભ્ય
લોકમ ચ અપુરુષાર્થ સંબંધીનમ. ભગવાન શ્રી કૃષ્ણ જે છે તો બીજા શ્લોકમાં કહ્યું કે આ યોગ જે છે એટલે કે આ સનાતન પરંપરા જે છે એ એનો સંપ્રદાય વિચ્છિન્ન થઈ ગયો એવું કીધું. તો ભગવાનને કોઈ પૂછે કે તો શું અત્યારે એટલે કે વર્તમાન કાળમાં જે તમે જે વિવસ્વાનને જે યોગનો ઉપદેશ આપ્યો હતો એ શું અત્યારે સંપ્રદાયથી રહિત થઈ ગયો છે? અત્યારે સંપ્રદાયથી રહિતાભૂત એ આશંકાની નિવૃત્તિ માટે થઈને ભગવાને કહ્યું કે એ સંપ્રદાય રહિત નથી, તો અધિકારીના અભાવમાં એ વિચ્છિન્ન થઈ ગયો. એટલે કે આ યોગની પરંપરા ન રહી. કેમ? અધિકારી ન હોવાના કારણે આ સંપ્રદાય જે યોગ જે છે એ સંપ્રદાય રહિત થઈ ગયો. કેમ? કે દુર્બલાન અજિતેન્દ્રિયાન પ્રાપ્ય નષ્ટમ યોગમ ઇમમ ઉપલબ્ય લોકમ ચ પુરુષાર્થ સંબંધિનમ. તો ભગવાને એ વખતે એટલે કે દ્વાપરના અંતમાં હવે જો ભગવાન શ્રી કૃષ્ણએ આ યોગ સર્ગના પ્રારંભમાં એટલે વર્તમાન સર્ગનો પ્રારંભ થયો ત્યારે એને સૌ પ્રથમ વિવસ્વાનને આ ઉપદેશ આપ્યો. વિવસ્વાન એ સર્ગના આદિ રાજા છે. શું છે? સર્ગ. તો પછી કેટલા કાળ સુધી આ પરંપરા ચાલી અને ક્યારે નષ્ટ થઈ એ આપણે જોઈએ. ધ્યાન આપો. સર્ગના પ્રારંભમાં ભગવાન શ્રી કૃષ્ણએ આ સર્ગના આદિ રાજા વિવસ્વાનને આ યોગનો ઉપદેશ આપ્યો. વિવસ્વાનને. તો ભાઈ સર્ગનો પ્રારંભ ક્યારે થાય? બ્રહ્માજીના દિવસથી. ક્યારે? બ્રહ્માજીના દિવસથી સજ્જનો. તો બ્રહ્માજીનો જે દિવસ છે એ 1000 ચતુર્યુગનો હોય છે. કેટલો? 1000 ચતુર્યુગનો. બ્રહ્માજીનો દિવસ 1000 ચતુર્યુગનો હોય છે. તો વર્તમાન બ્રહ્માજીના દિવસ જે છે એને આપણે માનો કે સર્ગથી કહીએ તો બ્રહ્માજીના કેટલો સમય આ સર્ગનો પ્રારંભ થઈને કેટલો સમય વીતી ગયો એ પણ આપણે તેની ગણતરી છે. 1000 ચતુર્યુગનો બ્રહ્માજીનો એક દિવસ હોય છે. તો અત્યારે બ્રહ્માજીના દિવસ ચાલી રહ્યો છે. તો 1000 ચતુર્યુગના 14 ભાગ હોય છે. એને મન્વંતર કહેવામાં આવે છે. મન્વંતર. અને એક મન્વંતર 71 ચતુર્યુગનો હોય છે. તો અત્યારે 7મું મન્વંતર ચાલે છે. કેટલામું? 7મું મન્વંતર ચાલે છે. તો 6 મન્વંતર વીતી ગયા, 7મું મન્વંતર ચાલે છે અને 7મા મન્વંતરનો 28મો ચતુર્યુગ ચાલે છે. 7મા મન્વંતરનો 28મો ચતુર્યુગ. તો સજ્જનો 6 મન્વંતર બ્રહ્માજીના આ શ્વેત વારાહ કલ્પરૂપી દિવસમાં વીતી ગયા. આપણે સર્ગની જે કલ્પની જગ્યાએ સર્ગ શબ્દનો પ્રયોગ કરીએ તો 71 ને 6 ગુણો, 71 ને 6 ગુણો તો કેટલા થાય? 71 ને 6 ગુણો તો 6 સત્તા કેટલા થાય? 42. 6 સત્તા 42 થાય ને? કેટલા થાય?
43 અને ઉપર 6 બીજા જોડી દો, 43 ને 6 48 થયા. 71 ને 6 એ ગણો, 71 ને 6, 6 સત્તા 42, 420 બીજા 6, 20 ને 6 26, 426 થયા. તો 426 અને એમાં બીજા 27 જોડી દો, 26 દુ 52 ને 53 એટલે 453. 453 વાર ચતુર્યુગ વીતી ગયા, 453 ચતુર્યુગ વીતી ગયા. એક ચતુર્યુગ છે ને એ 43 લાખ ને 20,000 વર્ષનો હોય. કેટલો? 43,20,000 વર્ષનો એક ચતુર્યુગ હોય. એવા 453 ચતુર્યુગ વ્યતીત થઈ ગયા અને અત્યારે 28મો ચતુર્યુગ ચાલે છે. 28મો, 27 આપણે ઓલામાં જોડી દીધા, 28મો ચાલે છે. 28માં સત્ય, ત્રેતા અને દ્વાપર, 28માં ચતુર્યુગના સત્ય, ત્રેતા અને દ્વાપરના અંતમાં ભગવાને આ ઉપદેશ આપ્યો અર્જુનને. ક્યારે? સતયુગ વીતી ગયો, ત્રેતા અને દ્વાપરના અંતમાં. મહાભારતનું યુદ્ધ છે એ દ્વાપરના અંતમાં થયું અને મહાભારતના યુદ્ધ પછી કલિયુગનો પ્રારંભ થયો અને કલિયુગના અત્યારે 5,000 ઉપર વર્ષ હજી વ્યતીત થયા છે. જાજા નહીં પણ કેટલા? 5,000 વર્ષ ઉપર, 150 આસપાસ થયા. તો હજી ગીતાનો ઉપદેશ જે છે એટલો આ જે કાળક્રમ પ્રમાણે એટલો જૂનો નથી. કલિયુગના કેવલ કલિયુગ જે છે 4,32,000 વર્ષનો છે. કલિયુગની આયુષ્ય 4,32,000 વર્ષ. હવે એમાંથી ખાલી 5,000 જ વર્ષ વીત્યા છે. તો પછી એ દ્રષ્ટિથી 453 ચતુર્યુગ વ્યતીત થઈ ગયા અને 454નો ચતુર્યુગ જે છે એ ચાલુ થયો. એના સત્ય, ત્રેતા અને દ્વાપરના અંતમાં ભગવાને આ ઉપદેશ આપ્યો. એટલે કે 453 ચતુર્યુગ સુધી આ પરંપરા ચાલી. ભગવાને ઉપદેશ ક્યારે આપ્યો? તો આદિ રાજા વિવસ્વાનને. પછી વિવસ્વાનથી આ રાજર્ષિ પરંપરાથી આ પરંપરા ચાલી, એવું ભગવાન ખુદ કહે છે અહીંયા. એવમ પરંપરા પ્રાપ્તમ ઇમમ રાજર્ષયો વિદોહો. પછી આપણે આજે ગણતરી પ્રમાણે 453 ચતુર્યુગ વ્યતીત થઈ ગયા. 454 પણ સત્ય, ત્રેતા અને દ્વાપર વ્યતીત થવા આવ્યો. ત્યારે દ્વાપરના અંતમાં ભગવાનને એમ લાગ્યું કે આ પરંપરા હવે નષ્ટ થઈ ગઈ છે, સંપ્રદાયનો વિચ્છેદ થઈ ગયો છે. એટલે એ સંપ્રદાયના વિચ્છેદને ધ્યાનમાં રાખીને ભગવાને જે છે એ અર્જુનને ફરીવાર આનો ઉપદેશ આપ્યો, એવું ભગવાન કહે છે અહીંયા. તો સંપ્રદાય વિચ્છેદ કેમ થઈ ગયો? કેમ ન રહ્યો સંપ્રદાય? તો કે દુર્બલાન અજિતેન્દ્રિયાન પ્રાપ્ય નષ્ટમ યોગમ નષ્ટમ. કે ભાઈ દુર્બળ અને અજિતેન્દ્રિય પછી જે રાજાઓ થયા એ કેવા થયા? દુર્બળ અને અજિતેન્દ્રિય. દુર્બલાન અજિતેન્દ્રિયાન પ્રાપ્ય નષ્ટમ યોગ ઇમામ ઉપલબ્ધ. ભગવાન કહે છે કે મેં જોયું કે આ જે યોગ છે એ દુર્બળ અને અજિતેન્દ્રિય જે રાજાઓ થયા એને એની પાસે આવ્યો અને નષ્ટ થઈ ગયો. દુર્બળ અને અજિતેન્દ્રિયત્વના કારણે એ રાજાઓ આ યોગને ધારણ કરી શક્યા, પરંપરાને સાચવી શક્યા નહીં. એવું ભગવાન કહે છે સજ્જનો. દુર્બળાન અજિતેન્દ્રિયને પ્રાપ્ત કરે. દુર્બળ અને અજિતેન્દ્રિય જે ક્ષત્રિયો થયા, રાજાઓ થયા, એ આ પરંપરાને સાચવી શક્યા નહીં. ભાઈ
દુર્બળ અને અજિતેન્દ્રિય. હવે જો દુર્બળ અને અજિતેન્દ્રિયોને પ્રાપ્ત થયા યોગ જે વિચ્છિન્ન સંપ્રદાય થઈ ગયો. ભગવાને કહ્યું કે એ યોગને આ રીતે નષ્ટમ ઉપલબ્ધ. ભગવાને જોયું કે યોગ છે એ નષ્ટ થઈ ગયો. અને લોકમ ચ પુરુષાર્થ સંબંધી નમ ઉપલબ્ધ. ત્યાં ઉપલબ્ધ શબ્દ લગાડી દો. દુર્બલાન અજેતેન્દ્રિયાન પ્રાપ્ય નષ્ટમ યોગમ ઇમમ ઉપલબ્ધ. દુર્બળ અને અજિતેન્દ્રિય જે રાજાઓ છે એને આ યોગ પ્રાપ્ત થતા એ નષ્ટ થઈ ગયો યોગ. ભગવાને જોયું કે આ લોકો આ યોગને ધારણ કરી શક્યા નથી. પછી લોકમ ચ પુરુષાર્થ સંબંધીનો લોકો જે છે એ પણ આ પરંપરાથી દૂર થઈ ગયા. કારણ કે કોઈ એમ કે ચાલો કામ ક્રોધાદિ પ્રધાનતાના કારણે આ રાજાઓને પ્રાપ્ત થયેલો યોગ છે કામ ક્રોધાદિ અભિભૂત થઈ ગયો અને નષ્ટ થઈ ગયો, વિચ્છિન્ન સંપ્રદાય થઈ ગયો, તો વાંધો નહીં, શું વાંધો છે એમાં? આ યોગ વગર પણ લોકો જે છે પુરુષાર્થને પ્રાપ્ત કરી લે છે. યોગાદ્રતે પુરુષાર્થો લોકસ્ય લભ્યતે છે કિમને યોગ ઉપદેશે ને. કોઈ એમ કે ભગવાન તમે ઉપદેશને ફરીવાર કેમ કહો છો? આ તમારા જે આ યોગના ઉપદેશ વગર પણ લોક જે છે એ પુરુષાર્થને પ્રાપ્ત કરી લેશે. મનુષ્ય શરીરનો ઉદ્દેશ શું છે સજ્જનો? પુરુષાર્થની પ્રાપ્તિ. પુરુષાર્થની પ્રાપ્તિ, ચતુર્વિધ પુરુષાર્થની પ્રાપ્તિમાં ચોથો પુરુષાર્થ છે મોક્ષ. તો મોક્ષની જ્યાં સુધી વાત છે નષ્ટ થઈ ગયો તો ભલે નષ્ટ થઈ ગયો, કોઈ બીજી રીતે લોકો જે છે એ આ પુરુષાર્થને પ્રાપ્ત કરી લે છે. તમારે ઉપદેશ આપવાની શા માટે જરૂર છે? બીજી વાર ઉપદેશ શા માટે આપી રહ્યા છો? તો ભગવાનનો અભિપ્રાય એ છે કે લોકમ ચ પુરુષાર્થ સંબંધીનમ. લોક જે છે એ આ યોગના અભાવમાં પુરુષાર્થને પ્રાપ્ત નહીં કરી શકે. જો હું ઉપદેશ નહીં કરું તો લોક જે છે પુરુષાર્થને પ્રાપ્ત નહીં કરી શકે. લોકના માટે પુરુષાર્થને પ્રાપ્ત કરવાનું માધ્યમ આ યોગ જ છે, એ જ નષ્ટ થઈ ગયો. હવે જો બીજી વાર ઉપદેશ ના આપું તો લોકો પુરુષાર્થને પ્રાપ્ત નહીં કરી શકે. એટલે લોકમ ચ પુરુષાર્થ સંબંધીનમ ઉપલબ્ધ. લોકોને પણ પુરુષાર્થ અસંબંધી જોયા. એટલે બીજો કોઈ આનો ઓપ્શન નથી. મોક્ષ માટે આ પરંપરાથી અન્ય કોઈ ઓપ્શન સંસારની અંદર નથી કે આ જે પરંપરા છે એ સમાપ્ત થઈ ગઈ તો ચાલો કોઈ બીજી પરંપરાથી લોકો જે છે પુરુષાર્થને પ્રાપ્ત કરી લેશે, તો એ વાત સંભવ નથી. એટલે ભગવાન કહે છે સ એવ અયમ યોગ, એ આગળના શ્લોકમાં કહે છે. તો ભગવાનની કૃપા છે તો એનો વિચાર આપણે આગળ કરીશું. ઓમ વસુદેવ સુતં દેવમ કંસ ચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ.
મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવ શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્ય કૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદગુરુદેવ